મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો સમુખ પટેલ, શ્રી કૃષ્ણ ફાઉન્ડેશન. અમે આજે પૂનમ છે અને પવિત્ર દિવસ છે અને ગૌ માતા જો તમે કેટલી ગરમી લાગે છે, ઉપર તમે જોઈ શકો છો. આ ખૂબ જ એવી ગરમી લાગે છે અને માણસ તો ગમે ત્યાં એસીમાં રહે, હારા હારા બંગલામાં ઘરમાં રહે છે અને એ લોકોને ગરમી લાગી, માણસને ગરમી લાગી ગયો તો એકદમ છઠછાયો પણ લઈ લે. પણ ગૌ માટે એવી છે કે છઠછાયો ના લઈ શકે અને ગરમી લાગે તો એવો માણસ જ આપણે એ છે કે આપણે એને કંઈ સારું સારું ખરાઈ શકીએ. અત્યારે એટલી ગરમી છે, ખરબૂજ ખવડાવવામાં એ લોકોને બહુ ઠંડક થાય છે. અને આ બે ભાઈ મિત્રો છે, અહીંયા અમને મળી ગયા છે. એમને બી અમારી સાથે ગૌ સેવામાં લાભ લીધો છે. ગૌ માતાને પૂનમ છે અને ખૂબ સરસ દિવસ છે. કહે છે ને ભગવાન કોઈ પણ નિમિત્ત આપણે માણસ એવા, અમે તો 4 છોકરા હતા, ભગવાન 2 માણસ અમારી રક્ષી કૃષ્ણ ભગવાને મોકલી દીધા અમારી સાથે કામ કરવા માટે. અને એવી રીતે અમે ગૌ માતાને ભોજન કરાવી રહ્યા છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. હાલો તો મિત્રો, તમે જોઈ શકો છો આજે અમને ગૌ માતા માટે જે મદદરૂપ બન્યા છે કોકિલાબેન અને છગનભાઈનો ખૂબ ખૂબ આભાર. ગૌ માતા માટે તરબૂચ અને ભાજી સપોર્ટ કરવા માટે એમના પરિવાર અને બિઝનેસ ખૂબ સારો ચાલે એવી ગૌ માતાને મેં આશીર્વાદ માંગુ છું. જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ. ગૌ માતા બી ખાઈ રહ્યો છે. ખૂબ જ અત્યારે ગરમી લાગે છે અને ગરમીના સમયમાં એ લોકોને ખૂબ જ સારું એવું એકદમ પ્રોટીન મળે છે અને ઠંડક મળે છે. આનંદ લે છે, ગૌ માતા ખાય છે, જો તમે જોઈ શકો છો. ખૂબ જ એવી મજા લે છે, એમને ખાવા માટે ખૂબ જ ભાવે છે. તમે આશીર્વાદ લઈ શકો છો ગૌ માતાના. છગનભાઈ તમારો ખૂબ આભાર. ગૌ માતા માટે આટલો સપોર્ટ કરે છે, ખૂબ જ એવી ખાય છે આટલી ગરમી.